નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે। હું સ્વાધ્યાય પોથીમાં વિકલ્પના સીધા જવાબ બોલીશ, આપ સૌ જવાબ લખતા જાઓ। એવી તમને બધાને શુભેચ્છા। પહેલામાં લખો સી, બીજામાં લખો સી, ત્રીજામાં લખો ડી, ચોથામાં લખો બી, પાંચમામાં લખો સી, છઠ્ઠામાં લખો બી, સાતમામાં લખો એ, આઠમામાં લખો ડી, નવમામાં લખો સી, દસમામાં લખો સી, 11મામાં લખો ડી, 12મામાં લખો બી, 13મામાં લખો ડી, 14મામાં લખો એ, 15મામાં લખો સી, 16મામાં લખો બી અને 17મામાં લખો ડી। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બધા જવાબ તમને હું ફરીથી દેખાડી દઉં, તમે જોઈ શકો છો। સી, સી, ડી, બી, સી, પછી બી, પછી એ, પછી ડી, પછી સી, પછી સી, પછી ડી, પછી ડી, બી, પછી ડી, પછી એ, પછી સી, બી અને ડી। 18મામાં લખો બી, 19મામાં સી, 20મામાં બી, 21મામાં ડી, 22મામાં એ, 23મામાં ડી, 24મામાં સી, 25મામાં એ, 26મામાં સી અને 27મામાં ડી અને 28મામાં બી અને 29મામાં ડી। બધા જવાબ તમે વિદ્યાર્થી મિત્રો પાછા ફરીથી લખી શકો છો। જો તમને હું દેખાડી દઉં છું, તમે ભૂલચૂક હોય તો સુધારીને પાછા જવાબ વિકલ્પ છે એ તમે જોઈને પાછા લખી શકો છો। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે પછી ચાલુ કરીએ ખાલી જગ્યા। ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં રાજન્ય, બીજીમાં રાજ્ય, પછી મલ્લ, ત્રીજીમાં, ચોથીમાં વૈશાલી, પાંચમીમાં પાલી, છઠ્ઠીમાં રાજગૃહ અને સાતમીમાં પાટલીપુત્ર, આઠમીમાં નંદવંશ, નવમું સમૂહ, 10મીમાં ગણરાજ્ય, 11મીમાં વૈશાલી, 12મીમાં સંથાકાર, 13મીમાં માટી, 14મીમાં ચિત્રિત કુસરપાત્ર, 15મીમાં કારીગર અને 16મીમાં લોખંડ। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા જણાવો। ચાલો, પહેલામાં લખો ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખોટું, આઠમામાં સાચું, નવમામાં સાચું, 10મામાં સાચું, 11મામાં સાચું। જો વિદ્યાર્થી મિત્રો જોતા જાઓ, હું બોલતી જાઉં છું। 12મામાં ખોટું, 13મામાં પણ ખોટું, 14મામાં સાચું, 15મામાં સાચું અને 16મામાં ખોટું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। ફરીથી તમે બધા જોડકા, જો હું તમને દેખાડતી જાઉં છું, બધા જોડકા તમે જોડકાના જવાબ સાચા ખોટા આ રીતે જોઈને લખી શકો છો। હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આગળ પણ એ જ છે। હવે છે જોડકા જોડો। પહેલામાં લખો 3, બીજામાં 4, ત્રીજામાં 1 અને ચોથામાં 2। પછીના જોડકામાં લખો પહેલામાં 5, બીજામાં 4, ત્રીજામાં 1 અને ચોથામાં 3। પછીના જોડકામાં લખો પહેલામાં 4, બીજામાં 1, ત્રીજામાં 5 અને ચોથામાં 3 લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। બધા જોડકાના જવાબ તમે આ રીતે લખી શકો છો। હવે પ્રશ્ન જવાબ ચાલુ કરીશું। 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી? તો લખો, વૈદિક કાળમાં સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। બીજું, પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા કયા નામે ઓળખવામાં આવતો? તો લખો, પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા વિશના નામે ઓળખવામાં આવતો। ત્રીજું, ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી? ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં થઈ હતી। ચોથું, જનપદ એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? તો લખો, જનપદ એ ઋગ્વેદકાલીન કબીલા સમાજની બહુ વિશિષ્ટ રીતે વિકાસ પામેલી રાજ્ય વ્યવસ્થા હતી।
પાંચમું, મહાજન પદમાં કયા બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી? તો લોકો પેલું રાજાશાહી ને બીજું લોકશાહી. છઠ્ઠું, વર્તમાન સમયમાં કુરુ મહાજન પદનો સીમા વિસ્તાર કોને ગણવામાં આવે છે? તો લોકો વર્તમાન સમયમાં દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને કુરુ મહાજન પદનો સીમા વિસ્તાર ગણવામાં આવે છે. સાતમું, ભારતમાં મહાજન પદનો સમયગાળો કયો ગણવામાં આવે છે? તો લોકો ભારતમાં અનવૈદિક કાળને મહાજન પદનો સમયગાળો ગણવામાં આવે છે. આઠમું, સત્તા માટે કયા કયા રાજતંત્રો વચ્ચે હરીફાઈ થતી? તો લોકો સત્તા માટે મગધ, કૌશલ, વત્સ અને અવંતી રાજ્યતંત્રો વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી હતી. નવમું, હર્યક વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા? તો લોકો બિંબિસાર અને અજાતશત્રુ. બે નામ લખી શકો છો. 10મું, મગધની રાજધાની કોણે ક્યાં બદલી હતી? તો લોકો મગધની રાજધાની રાજગૃહ ગિરિવ્રજ હતી, પરંતુ અજાતશત્રુને રાજગૃહને બદલે પાટલીપુત્ર પટનાને બનાવી હતી. 11મું, અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો વિસ્તાર કર્યો હતો? તો લોકો અજાતશત્રુએ વજીસંઘ સાથે યુદ્ધ કરી વિચ્છીઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. 12મું, ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ હતો? તો લોકો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા નંદવંશનો મહાપદ નંદ હતો. 13મું, અનુવૈદિક કાળમાં મગધ પર કયા ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું? તો પેલું હર્યક વંશ, બીજું નાગવંશ અને ત્રીજું નંદવંશ. 14મું, ગણરાજ્ય એટલે શું? તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહે છે. 15મું, ગણરાજ્યમાં કઈ કઈ પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે? તો લોકો ગણરાજ્યોમાં વૈશાલીના લિચ્છલી, કપિલવસ્તુના શકાય, મિથિલીના વિતે, કુશીનાસના મલ વગેરે. પછીનો લખો. 16મું, ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું? તો લોકો ગણરાજ્યના રાજા વહીવટનું સંચાલન ગણ સમાજ દ્વારા કરવામાં આવતું, તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. 17મું, સંથાગાર એટલે શું? તો લોકો ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભાએ જે સ્થળે યોજાતી તેને સંથાગાર કહેવામાં આવતું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમે લખી શકો છો. 18મું, ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા? તો લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે. 19મું, ગણરાજ્ય સમયના મળી આવેલા કેટલાક વાસણો કેવા હતા? તો લોકો ગણરાજ્ય સમયના મળી આવેલા કેટલાક વાસણો ભૂખરા રંગથી ચિત્રકામ કરેલા ઘૂસર પાત્ર હતા. આ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું, મગધ પર શાસન કરનાર વંશ તરીકે હર્યક વંશનો પરિચય આપો. તો લોકો મગધ પર શાસન કરનાર વંશોમાં હર્યક વંશ ખૂબ બળવાન હતો. બિંબિસારે હર્યક વંશની સ્થાપના કરી હતી. તેના સમયમાં રાજગૃહ એટલે ગિરિવ્રજ મગધની રાજધાની હતી. રાજગૃહ ગંગા અને શોણની નદીઓમાં કિનારે હતી. બિંબિસાર પછી તેના પુત્ર અજાતશત્રુ મગધની ગાદી આવ્યો. તેણે રાજગૃહને બદલે પાટલીપુત્ર પટનાને રાજધાની બનાવી હતી. અજાતશત્રુઓથી સંઘ સાથે યુદ્ધ કરી લીચ્છવીઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. બીજું, મહાજન પદના શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા? તો લોકો ગણરાજ્ય સમયના બધા રાજ્યો પોતાની આસપાસના પ્રદેશો પર રસ્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા. આ સંજોગોમાં મહાજન પદના શાસકો પોતાના રાજ્યના સંરક્ષણ અને વિશાળ સેના માટે રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત તથા ઊંચા કિલ્લાઓ બંધાવતા. આ ઉપરાંત કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો બંધાવતા. હવે ત્રીજું છે, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની 4 વિશેષતાઓ જણાવો. તો લખો, ગણરાજ્યોને વહીવટ સભા કરતી. વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું. પછીનો પ્રશ્ન છે, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો તફાવત.
ચાલો વિદ્યાર્થી મિત્રો લખો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં પેલું લખો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, બીજું રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, ત્રીજું તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, ચોથું તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે। હવે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લખો લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે, બીજું લોકશાહીનો વડો મુખ્ય હોય છે, એક મુખ્ય વડો હોય છે, તેના પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે, તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।